અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં સનાતન ધર્મનું અપમાન થાય છે, દેવી દેવતાઓનું અપમાન કરે છે, બરોબર, મહાદેવજીનું અપમાન કરે છે, એવા 18 આલમની પેદાશ મારે કહેવાનું કે સનાતન ધર્મ એ તમારો બાપ છે, રહેવાનો ને હતો ને રહે, બરોબર. આ બધું અપમાન જોતા આપણને એમ લાગે છે કે હિન્દુઓ કેમ કાંઈ બોલતા નથી, એટલું બધું અપમાન કરવા છતાં હિન્દુ ચૂપ કેમ છે, સનાતનીઓ કેમ ચૂપ છે. આ બધું જોતા એમ લાગે કે સનાતન જો તમારામાં હોય તો તમે કાંક તો વિરોધ કરો જ તે, બરાબર. એની સામે એક વિડીયો બનાવે તો 10 વિડીયો બનાવો, બરાબર. જે આપણા દેવી દેવતાનું અપમાન કરે છે એની સામે એક વિડીયો બનાવે તો આપણે 10 વિડીયો બનાવો, બરાબર. ને આ જોતાં એવું લાગે છે કે સનાતનની દુકાનો જે ખોલીને બેઠા છે, આવું જોતાં એવું સાફ જાહેર થાય છે કે ભાઈ સનાતનની દુકાનો જે ખોલીને જ બેઠા છે, બીજું કાંઈ કરતા નથી, બરાબર. એવું જ છે ને, નકર તો તમે કંઈક બોલો, બરાબર. કે સનાતનનું અપમાન કરે એની વિરુદ્ધ કંઈક બોલો. એકલું માળા ફેરવવાથી સનાતન ધર્મ લેવાનો નથી, જરૂર પડે તો તલવારો ખેવી પડે, ભાલાય કહેવા પડે. એટલે સનાતની છે જે હિન્દુ સમાજના છે અને મારે ખાસ કહેવાનું કે આવા જે દેવી દેવતાનો અપમાન કરે છે, દેવી દેવતાનો વિરોધ કરે છે, સનાતનનો વિરોધ કરે છે, જાહેરમાં અપમાન કરે છે, એ એક વિડીયો બનાવે તો એની સામે એવા વિડીયો 10 બનાવો કે એને ઈંટનો જવાબ પથ્થરમાં મળવો જોઈએ, બરાબર. એટલા વિડીયો બનાવો ને મૂકો એની સામે. ને બીવોમાં જો તમે આમને બીતા રહો તો એવું સાબિત થઈ જાય કે સનાતન પ્રત્યે તમને કોઈ કાંઈ છે જ નહીં ને તમને દેવી દેવતાઓ પર ભરોસો ઉડી ગયો છે, બરાબર. જો ભરોસો હોય તો બીવાની ક્યાં જરૂરત છે, બરાબર. એટલે આ એક વિડીયો બનાવે તો એની સામે 10 વિડીયો બનાવો. હું પણ વશિષ્ઠ બ્રાહ્મણ છું, મહાદેવજીનું વારંવાર અપમાન કરે છે, પણ મારેથી રહેવાનું નહીં એટલે મારે બનાવવા પડશે હવે, બરાબર. એટલે વિડીયો બનાવવાનું તમે તારે ચાલુ જ રાખો. જે કોઈ સનાતન વિરોધી હોય, જે કોઈ દેવી દેવતાને અપમાન કરે એની વિશે એવા વિડીયો બનાવો કે બીજી વાર વિડીયો ન બનાવો તો. ને આપણે એટલા બધા કટ્ટર બનો, હજી 80-70% હિન્દુઓ હોતા છે એવું લાગે છે એની ઉપર. આપણે એટલા બધા કટ્ટર બનો કે આવા ધર્મ વિરોધી, આવા નાસ્તિક માણસોને ભારતમાં તો ક્યાં વિશ્વમાં એને જગ્યા ન મળવી જોઈએ. જગ્યા મળવા હાટું કપડાં જ થવા જોઈએ કે હું બોલી ગયો છું. વિશ્વમાં એને ક્યાંય જગ્યા ન મળવી જોઈએ. એટલું સનાતન કટ્ટર બનાવો કે એને વિશ્વમાં ક્યાંય જગ્યા ન મળવી જોઈએ. એને એવું થવું જોઈએ કે મારા બોલતા બોલાઈ ગયું. તે આ સનાતન ધર્મ આગળ વધશે, બરાબર. તે સનાતન ધર્મની જય થાય. અને જેટલા જે દેવી દેવતાઓને માનો છો, 33 કોટી દેવી દેવતા એને માનો છો, ને એનો એક હાકલો જો ન આવે ધર્મ જે વિરુદ્ધ જે બોલી રહ્યા છે, અપમાન કરી રહ્યા છે, દેવી દેવતાનું અપમાન કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં એક વિડીયો ન આવે તો આ સનાતન ધર્મની ધજાને ડાઘ પીળો કહેવાય. એટલે બની શકે એટલા તમે જાગો, સનાતન શું છે એને કહી દો, બરાબર. ને મહાદેવજી એ તો હવનો બાપ છે, દેવોનો આગે દૂધ, એ તો રૂપાળા સગળા રહે પણ ભેળા રાખે દૂધ, એ તો ગેલા ફળો થાય. મહાદેવજીનું અપમાન અમારથી સહન નહીં થાય, બરાબર. એટલે
મહાદેવજીની લોકો વારંવાર અપમાન કરે છે એ હવે ચલાવી લેવામાં નહીં આવે. બરાબર. મહાદેવજી તો દાનવોને પણ એવો વરદાન આપેલા છે, દાનવોને પણ વરદાન આપેલા છે, અજય અમરના દેવોને પણ વરદાન આપેલા છે. જો તમે મહાદેવજીની અપમાન કરો અને સનાતનની અન્ન બેઠાઈ રહો તો મહાદેવ તો બધાનો છે, દાનવોનો હોતે છે, તો વિજય પાછો એનોય થાય એવું નથી, એવું ન માનતા. એટલે તમે બને ત્યાં સુધી કટ્ટર બનો, સનાતની બનો ને આનો બધાનો વિરોધ ઉઠાવો. બરાબર. હર મહાદેવ, જય શિવ શંભુ. ને હવે કોઈ પણ દેવી તત્વનો અપમાન કરે એની વિરુદ્ધમાં વિડીયો ઉપર વિડીયો નાખો. એક વિડીયો નાખે તો એની ઉપર 10 વિડીયો નાખો. બરાબર. હલો, હર હર મહાદેવ, જય શિવ શંભુ.